આની અંદર આપણે એક બુદ્ધિ તત્વ છે એ શું છે એ એક્ઝેક્ટ ખબર છે? ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર નહીં, ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર ખરા, પણ એ આપણે એ ઇન્ટેલેક્ચ્યુઅલ ને પર્ટિક્યુલર રીતે જાણવું હોય તો શું કરવું જોઈએ? મને કે ઇન્ટેલેક્ચ્યુઅલ ફંક્શન શું છે? બધી વસ્તુને એનાલાઇઝ કરી શકે કે ડિસિઝન મેકિંગ કે એ બધું કરી શકે. તો એ ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર છે એ ડેટા છે કે બીજું કંઈક છે? ડેટા કરતા વધારે. તો ડેટા કરતા વધારે છે એ શું છે? એ શું કહેવાય, આપણને જે શક્તિ ભગવાન પાસેથી મળી હોય કે જે આપણે શું કહેવાય એને સાચું ખોટું માની શકીએ કે એવું આપણે ડિસિઝન લઈ શકીએ, એ પાવર એક જાતનો કહી શકીએ. ના, એટલે આપણું જે એટેન્શન છે ને, આપણી અગર એટેન્શન આપણે એટલા માટે કે આપણે અત્યારે પહોંચી શકીએ, એટેન્શન છે. હવે એટેન્શન છે એ પ્રોસેસર છે, આમ સમજો. ડેટા પડ્યા છે જડ એની સ્મૃતિમાં. હવે અત્યારે તું આવ્યો તો કેટલાય લોકોના નામ મારા મગજમાં છે, પણ તારું નામ મારા મગજમાં આવી ગયું. તો એ જે કરવાની પ્રોસેસ કરે છે એ એટેન્શન કરે છે. એટલે એટેન્શન તમારું જેટલું પાવરફુલ હોય ને એવો તમે ડેટા ફાસ્ટ કાઢી શકો. એ ટાઈપ. એટલે બુદ્ધિને આ રાઈટ રીતે સમજવાની. આમ આપણે જે બુદ્ધિ સમજી છીએ એમ નહીં, એ અંદર ડેટા ઘણા પડેલા છે, એમાંથી પર્ટિક્યુલર કાઢવાની જે ક્ષમતા છે ને એને બુદ્ધિ કહેવાય. ને એ હાયરનો વિભાગ છે, લોઅરનો વિભાગ નથી. અને એટેન્શન જેનું ઓછું હોય તો એને બહુ ખબર ન પડે અથવા થોડી વાર પછી ખબર પડે, ત્યારે ઓલું તાત્કાલિક રીતે કરી શકે. એ ટાઈપ. એટલે એક મનને સમજવાની જરૂર છે. એટલે મન અડધું છે એ જડ છે ને અડધું ચેતન છે. આની ઓલી વસ્તુથી એટેન્શન એની હારે જોડાય છે. પછી એ મનને જોવાની પ્રક્રિયા જ્યારે કરીને, એટલે મનને આપણે આ 3 ડાયમેન્શન વાળું જગત છે, 3 ડાયમેન્શન વાળું જગત છે, એની છાપ મારી અંદર આવે છે ને, એ શબ્દ અને વિચાર બને છે. અને શબ્દ અને વિચાર છે એ 4થું ડાયમેન્શન છે. અને આ શબ્દ અને વિચાર જે પ્રગટ થાય છે એને કોઈક જોનાર આવે ને, એ 5મું ડાયમેન્શન છે. અને એ કામ કરશે. તું જે પ્રશ્ન હતો ને કે આને સુધારો વધારો કોણ કરશે, તો એ 5મું ડાયમેન્શન છે. એટલે 4થું ડાયમેન્શન છે એ સતત રીતે આપણા ચિત્તની અંદર ઉઠતા તરંગો, આપણે મેમરી સાથેનું આખું આઈડેન્ટિફિકેશન, આખો દિવસનું જે આઈડેન્ટિફિકેશન છે એ 4થું ડાયમેન્શન. બરાબર. ફ્રેગમેન્ટરી અટેન્શન એ આવી. હા, બોલો. જે થોડું આપણે સમજો આમ વાત કરી છે, પણ નજર ગેસ ઉપર શું મૂકવું છે ત્યાં પણ છે, ખંજવાળમાં પણ છે, મારે શું છે, અને વસ્તુ બરાબર થાય છે, પણ એમાં આપણું ફ્રેગમેન્ટરી અટેન્શન છે, ટોટાલિટી નથી બધી વસ્તુ. હા. એટલે સામાન્ય રીતે આપણી અગર ભાન હોય છે એ ફ્રેગમેન્ટરી હોય, એટલે સંપૂર્ણ ન હોય. બરાબર. વ્યવહારિક કામોમાં કઈ ઇશ્યુ ન આવે બધું. પણ એની અંદર અત્યારે મારી અંદર શું વિચાર આવે છે, એટલે કામ હું કરું છું, અત્યારે મારી અંદર શું વિચાર આવે છે, શું કરવાનો વિચાર આવે છે, ક્યાં છું એ કઈ ખબર ન પડે. પણ આ ફ્રેગમેન્ટરી જે એટેન્શન છે. અમુક વસ્તુ સબકોન્શિયસમાં હોય ગઈ હોય છે ને, ડ્રાઇવિંગ કરતા હોય, ડ્રાઇવિંગ કરીને થવાનું છે, મગજનો વિચાર તો બીજા જ ચાલતા. હા, મગજમાં વિચાર બીજા હાલતા હોય. સાચી વાત છે. એટલે ઈ ઓમ જોઈ તો બે પેરેલલ વસ્તુ સબકોન્શિયસમાં તો એની રીતે મિકેનિકલ ચાલે. હા, મિકેનિકલ ચાલે છે. બરાબર. એ વસ્તુ બરાબર. જે ફ્રેગમેન્ટરી હોય 4-5 જગ્યાએ એક સાથે જે કામ કરે છે, ઈ થોડાક અવેડ્રેન્ટ કરીએ તો ઈ ફાયદો કરે. હા, એ ફાયદો કરે ને. મને કે અત્યારે હું કામ કરું છું તો મારે કામમાં જ રહેવાનું છે, મારે કામમાં જ રહેવાનું. અને કામ પ્રત્યેનો મારો અભિગમ શું છે, આ કામને પૂરું કરવું છે, આ કામનું મને ટેન્શન છે, મને ખબર જ નથી પડતી કે આ કામનું મને ટેન્શન છે, આ કામ મારે પૂરું કરવું છે. અત્યારની આ ક્ષણ મારા માટે મહત્વની નથી, અને પૂરું કરવું મહત્વનું છે. આ બધું જે છે ને એને તમે જેમ કાઢતા જાઓ ને એમ તમે રિલેક્સ થતા જાઓ ને આ મોમેન્ટની અંદર જીવતા જાઓ. આ મોમેન્ટની અંદર જે રહેવા નથી દેતું એ આના પછી, હું અહીંયા નથી રહેવા માંગતો, આના પછીનું, આના પછી બીજું, આના પછી બીજું. એટલે આ ક્ષણમાં હું હોતો જ નથી. એટલે અને ઈ એકલા કામ ચાલે છે, એની વચ્ચે એક એવો પોતાની બાજુ હોય તો
હા. તો કામ થઈ જાય. હા ને એટલે એની અંદર જે આપણને પ્રેઝન્ટ મોમેન્ટમાં નથી રહેવા દેતું ને ઈ તમે સજાગ હો તો ઈ તમને બતાવશે. રિલેક્સ નથી, પૂરું કરવું છે, ધ્યાન નથી, એ બધી વસ્તુ. તો આપણે પેલા છે ને અત્યારે આપણે ઓમકારનું પેલું કરી છે ને આપણે શું કરી છે? સંકલ્પ કરીશું. ઓલું આખું હા, play સંકલ્પ. કરી નાખો. હા. કાલે જે બને આ પ્લે કરો ને, પ્લે કરો.